ફોરેસ્ટ ગાર્ડનું 2024નું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવેલ છે, જેમાં ઘણા પ્રશ્નો ઉદ્ભવ્યા છે વિદ્યાર્થીઓને. તો કે નોર્મલાઇઝેશન થયા બાદ જાહેર કરવામાં આવેલ છે રિઝલ્ટ. ફિઝિકલની તારીખ ક્યારે જાહેર કરવામાં આવશે, નામ સરખા છે અમુક ઉમેદવારના તો શું, અને મહિલા અનામત કઈ રીતના આવી શકે, તો આ વિશે આપણે વાત કરશું. તો હસમુખ પટેલ સર દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવેલી હતી કે આજ રોજ તો ફોરેસ્ટ ગાર્ડની 823 જગ્યા માટે ફિઝિકલની તારીખ આજ રોજ 12 વાગે મૂકવામાં આવશે, જે જિલ્લા વાઇઝ હશે. આ યાદી 12-25 ગણા કરવા માટેની પણ બાબત સરકારના વિચારણા હેઠળ છે. એકદા અઠવાડિયામાં 25 ગણા ઉમેદવારની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે, આવું હસમુખ પટેલ સર દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવેલી છે. તો મહિલા અનામતનો મુદ્દો. પુરુષ તેમજ મહિલા ઉમેદવાર માટે પસંદગી માટે વિચારણા થઈ શકે છે. દાખલા તરીકે 10 જગ્યાઓ પૈકી 3 જગ્યા મહિલાઓ માટે અનામત છે, પરંતુ બાકી રહેતી 7 જગ્યાઓ મહિલા ઉમેદવાર પણ પસંદગી પામી શકે છે. જે અલગ અલગ જિલ્લામાં આપેલું છે કે જ્યાં મહિલા નથી સીટ, ત્યાં પણ મહિલાનું નામ આવેલું છે. એટલે આ રીતના તે ઓફિશિયલી નોટિફિકેશનમાં લખેલું છે. ત્યારબાદ અમુક વિદ્યાર્થીના નામ 2 નામ છે, તો બંને નામ અલગ અલગ વ્યક્તિના છે, જે અહીંયા પણ તમે જોઈ શકો છો. ભરતભાઈ દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવેલી છે. બીજું પ્રશ્ન એ છે કે નોર્મલાઇઝેશન. તો ફાઇનલી નોર્મલાઇઝેશન થઈ બાદ જ ઓફિશિયલી રિઝલ્ટ જાહેર કરવામાં આવેલું છે.